હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. હું છું અમિત કણજારિયા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે આજે છે જન્માષ્ટમી, અને જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આપણે નાહી ધોઈ અને જવું પહેલાં શિવ મંદિરે, અને પછી જવાનું છે આપણે વેદમતીએ અને દંતેશ્વર મહાદેવે. તો તમને આજે હું વેદમતી નદીના દર્શન કરાવીશ અને કરાવીશ દંતેશ્વર મહાદેવના 10મી સદીના અવશેષોનું મંદિર છે, એ હું તમને આજે બતાવીશ. મિત્રો, આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે જવું છે શિવ મંદિરે. શિવ મંદિરે જઈ શિવ ભગવાનના દર્શન કરી આવીએ. સ્નેહભાઈ દર્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે. સ્નેહભાઈ તૈયાર થઈ ગયા છે. કરી આવીએ પેલા મહાદેવના દર્શન. હા, હાલ હાલ છૂટા. મિત્રો, આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા. અને કરી ગયો મહાદેવના દર્શન. જય મહાદેવ. મિત્રો, આ છે વેદેશ્વર મહાદેવ. વેદેશ્વર મહાદેવ ને વેદેશ્વર મહાદેવનું મંદિર વેદમતી નદીના કાંઠે આવેલું. અને આને શું કહેવાય વિમસીભાઈ? આ કેવાનું મંદિર છે? કેવા કાંઈ કંઈક ઓલો પાદુકા છે નહીં? એટલે એ કાંઈ ખબર નથી અમને કોઈને, એટલે કાંઈ કેવું કહેવાય નહીં કાંઈ. ને આ છે નદી. કારણ વરસાદ નથી એટલે પાણી એટલું ઓછું ભર્યું હોય. નકર તો આમાં પાણી ભર્યું હોય બહુ જાજુ બધું. આમાં 3 કુંડ છે અહીંયા, પણ એ અત્યારે આમાં પાણીમાં બૂડ છે. આજ વરસાદ ઓછો એમ માણસ ઓછું દેખાય. મિત્રો, અત્યારે તો આટલું જ પાણી ભર્યું છે. આ મંદિર આખું ડૂબી જાય વરસાદ હોય ને. જ્યારે વરસાદ નથી, ઓછો હોય એટલે પાણી નથી. વરસાદ થઈ જાય તો આખી નદી ભરાઈ જાય. આ મોરલો જો, આ મોરલો, આ બધું પાણી ભર્યું છે, પણ ત્યાં વરસાદ નથી ને એટલે બધું ખાલી છે. મિત્રો, આ છે દંતેશ્વર મહાદેવનું મંદિર, જે ઈસવીસન 10મી સદીમાં બનેલું છે. જે હું તમને આગળ બતાવીશ આમાં કેવી રીતનું છે. પ્રાચીન મંદિર 10મી સદીમાં આવું છે. મહાદેવની પૂજા અંદર ચાલુ છે, આરતી થાય છે.
એક જ પથ્થરમાંથી બનાવેલું છે મંદિર. આ બધો નવો ભાગ છે, થોડોક રિનોવેશન કરેલો છે. આ જૂનું છે. તો મિત્રો આજે છે જન્માષ્ટમી અને આપણે મહાદેવના મંદિરે બાબા અમરનાથના દર્શન નું આપણે આયોજન કર્યું છે. આપણે ગામના બધા વડીલોએ થઈ અને બધું આયોજન કર્યું છે. બાબા અમરનાથના દર્શન બીક માળા પ્રગટાવી રહ્યા છે. અમારા મોટા આવી જાય રણછોડભાઈ, દીપ માળા પ્રગટાવી રહ્યા છે. રણછોડભાઈ, અર્જણભાઈ, પીઠા બાબા, આ બધા વડીલ અમરનાથ બાબાના જરાક હા મને થાય मृत्युंजय महादेव द्रायमां हेलो हेलो हेलो
આજે જે આપણે બાબા અમરનાથના દર્શન કર્યા એમાં આ વડીલોનો જ બધો ફાળો હતો. અમારા જુવાનિયાનું કાંઈ હતું નહીં. આ બધા વડીલો થકી જ આ બધું કર્યું છે. એની જ બધું કર્યું છે. બરોબર. હા, જુવાનિયાનું કોઈનું કાંઈ છે નહીં. બરોબર છે ને? હે?